विद्यार्थी मित्रों धोरण 11 साइंस रसायणशास्त्र में આપણું જે કરંટ યુનિટ એટલે કે રેડોક્સ પ્રોસેસ તેની આપણે વાત કરી રહ્યા હતા અને એમાંય તે આપણો કરંટ જે ટોપિક છે રેડોક્સ પ્રોસેસના ટાઈપ એટલે કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો બરાબર એની આપણે વાત કરતા હતા. ફરી હું એકવાર યાદ અપાવી દઉં તમને. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો બરાબર કયા કયા પ્રકારો છે એની આપણે વિગતે વાત કરશું. એક પ્રકારની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે બીજો પ્રકાર આપણે ભણવાના છીએ બરાબર. પહેલો પ્રકાર હતો સંયોગીકરણ પ્રક્રિયા. બીજો પ્રકાર આજે આપણે જે ભણવાના છે વિઘટન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર જે ભણવાના છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથો પ્રકાર આપણે ભણશું વિષમીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિષમીકરણ એમાંથી એક પ્રક્રિયા વિશે આપણે ભણી ગયા છીએ બરાબર. અને એ પ્રક્રિયા કઈ હતી તો કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા. A+B it gives C. ઓકે. હવે વિઘટન પ્રક્રિયા માટે લખવું હોય તો હું આવું પણ લખી શકું અહીંયા કે B+C. ઓકે. આપણો આજનો કરંટ ટોપિક છે એટલે આજનો ચાલુ ટોપિક અને એ આપણે ભણવાના છીએ વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે. હવે તમે ઉપર બે બાબત જોશો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે A+B અને આપણને C નિપજ મળે. જ્યારે વિઘટન પ્રક્રિયામાં તમે જોશો તો A છે એમાં A માંથી B અને C પ્રોડક્ટ મળે છે. આ બાબત સમજવાની છે અહીંયા. એટલે પહેલું તો એવું કહી શકીએ કે ભાઈ વિઘટન પ્રક્રિયા છે બરોબર એ સંયોગીકરણ પ્રક્રિયાથી વિરોધ પ્રક્રિયા છે. ઓકે. ખાસ બાબત યાદ રાખશું. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓકે. એટલે એનો અર્થ એવો થયો કે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થતું હતું તો કે બે તત્વો હતા અથવા બેમાંથી એક તત્વ હતું એકબીજા સાથે જોડાય અને સી મને મળતું હતું ને. હવે અહીંયા શું થતું જોવા મળે છે કે એ છે એક જ પ્રક્રિયક છે એ તૂટી અને બે પ્રોડક્ટ મને મળે છે બી અને સી. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાથી એકદમ ઓપોઝિટ પ્રક્રિયા છે. તો આપણે વિઘટન પ્રક્રિયા વિશે એટલી જાણકારી મેળવી કે સંયોગીકરણ પ્રક્રિયાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓકે. હવે મૂળ વાત ઉપર આપણે આવીએ. વિઘટન પ્રક્રિયા છે એની અંદર શું થાય છે બરાબર. તો આખી ઘટના આવી છે કે વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાથી તો ઓપોઝિટ પ્રોસેસ છે જ. ઓકે. બીજું ચોકસાઈપૂર્વક એવું કહી શકીએ કે વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટીને બે કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય. યાદ રાખજો ખાસ. વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટીને બે કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય છે. ઓકે.
કઈ પ્રક્રિયા છે? વિઘટન. શું થાય? સંયોજન તૂટે છે, એટલે કે મોટો અણુ તૂટી નાના અણુમાં રૂપાંતરિત થાય. હવે બીજી બાબત યાદ રાખવાની છે, બરોબર, અને એ છે કે આ જે બે કે તેથી વધુ ઘટકો બને એમાં એક તત્વ છે, એક ઘટક છે એ તત્વ અવસ્થામાં હોવો જોઈએ, બરોબર. આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા પ્રાપ્ત થતા ઘટકોમાંથી એક ઘટક તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ. જો સંયોગીકરણમાં શું કન્ડિશન મૂકવામાં આવી હતી કે જો ભાઈ એક અથવા બે તત્વો છે એકબીજા સાથે સંયોજન, બરોબર, અથવા બે પ્રક્રિયકોમાંથી એક સંયોજન હોય તો એક કેવું હોવું જોઈએ? તત્વ સ્વરૂપે. અહીંયા શરત એ મૂકી છે કે અહીંયા પ્રાપ્ત થતા ઘટકોમાંથી એક ઘટક કેવા સ્વરૂપે? તો કે તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ. ઓકે. અને વિઘટન પ્રક્રિયા માટે એક બાબત બીજી યાદ રાખવાની છે, બરોબર, અને એ છે દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ન પણ હોય. એટલે એવું જરૂર નથી કે દરેક વિઘટન પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા હોય જ. અમુક એવી વિઘટન પ્રક્રિયાઓ પણ આપણે અભ્યાસ કરશું કે એમાં જાણવા મળશે કે તે રેડોક્સ પ્રક્રિયા હશે નહીં, રેડોક્સ પ્રોસેસ હશે નહીં. ઓકે. તો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વિઘટન પ્રક્રિયાના કેટલાક એક્ઝામ્પલ છે તેની આપણે વાત કરવાની છે, બરોબર. અને સૌથી પહેલું એક્ઝામ્પલ લઈશું આપણે, બરોબર. ચલો અહીંયા જોઈએ, સોડિયમ હાઇડ્રાઇડ. જો વિઘટન પ્રક્રિયા એમ ન થાય, કાં તો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, કાં તો ઉષ્મા આપીએ. જો ઉષ્મા આપીને વિઘટન કરતા હો તો ઉષ્મીય વિઘટન કહેવાય. જો વિદ્યુત પ્રવાહ પસાર કરીને કરતા હો તો તે વિદ્યુતીય વિઘટન કહેવાય. તો વિઘટન પ્રક્રિયાને પાછા બે પેટા પ્રકાર આપણે પાડી શકીએ. ઓકે. એનો પણ ચર્ચા કરશું. ચલો અહીંયા ગરમ કરીએ છીએ સોડિયમ હાઇડ્રાઇડને. એટલે શું થાય છે? જો અહીંયા સોડિયમ અને હાઇડ્રોજન રિલીઝ થાય, પણ જો હાઇડ્રોજન દ્વિપરમાણીય અણુ સ્વરૂપે રહેવાનો પ્રયત્ન કરતો હોય એટલે આપણે અહીંયા 2 મોલ લખીએ તો 2 મોલ સોડિયમ અને H2 હાઇડ્રોજન છૂટું પડે. ઓકે. તો આ એક વિઘટન પ્રક્રિયા થઈ. તો કે યસ. કઈ રીતે? તો સરખામણી કરો જોઈએ તો કે હા ભાઈ આ એ છે, એમાંથી શું બન્યું? તો કે B અને C. ઓકે. ચલો હવે આ રેડોક્સ પ્રોસેસ છે કે નહીં ચેક કરીએ. તો કે યસ, ચેક કરીએ. ચલો અહીંયા સોડિયમ અને હાઇડ્રોજન જોડાયેલા છે તો કે હા. સોડિયમનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે અહીંયા અને હાઇડ્રોજનનો કેટલો છે? સોડિયમ એટલે સમૂહ પહેલો એટલે આલ્કલી ધાતુ તત્વ. આલ્કલી ધાતુ તત્વોમાં આપણને ખબર છે આલ્કલીની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NS1. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1. તો આલ્કલી ધાતુઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે સોડિયમનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો આવે છે? +1. અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1. મેં સીધું જ -1 લખ્યું. એટલે તમને પ્રશ્ન થયો આવું શા માટે લખ્યું તમે? કારણ એક જ છે, જો હાઇડ્રોજન છે મોટા ભાગે +1 હોય, પરંતુ હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેવો લખવો પડે આપણે? -1. ચલો અહીંયા સોડિયમ તત્વ સ્વરૂપમાં છે એટલે અહીંયા ઓક્સિડેશન આંક 0, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક એ 0. ઓકે. તો હવે વિઘટન પ્રક્રિયા છે તો કે હા ભાઈ આ વિઘટન પ્રક્રિયા છે. કેમ? કારણ કે એક જ સંયોજનમાંથી 2 ઘટકો અલગ પડ્યા અને બંને ઘટકો છે તત્વ સ્વરૂપમાં છે. એ બરાબર. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે અહીંયા ઓક્સિડેશન થાય છે તો કે અને રિડક્શન થાય છે તો કે હા. જો સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 માંથી કેટલો થયો? 0. તો આ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક
તો કે -1 કેવો થયો 0, તો આ કઈ પ્રક્રિયા? રિડક્શન. તો આ પ્રક્રિયા છે તે રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, ચલો ત્યારબાદ હજી આપણે ઉદાહરણ લઈએ. બરોબર, વિઘટન પ્રક્રિયાના મેં 2 પ્રકાર તમને કીધા છે, ખાસ યાદ રાખજો. ઉષ્મીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. ઉષ્મા આપી અને થતું વિઘટન પ્રક્રિયા તો ઉષ્મીય વિઘટન કહીએ, અને વિદ્યુત પ્રવાહ પસાર કરી અને જો વિઘટન પ્રક્રિયા થતી હોય તો તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતીય વિઘટન. ઓકે, તો આ બાબત પણ ખાસ અગત્યની છે. ઉષ્મા આપીને થતી વિઘટન પ્રક્રિયા, ઉષ્મા આપીને થતી વિઘટન પ્રક્રિયા તો ઉષ્મીય વિઘટન. બરોબર, વિદ્યુત પ્રવાહ પસાર કરીને થતી વિઘટન પ્રક્રિયા તો તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતીય વિઘટન. તો જો અહીંયા ઉષ્મીય વિઘટન હોય તો મોટા ભાગે આવી રીતે ડેલ્ટાની નિશાની દર્શાવેલી હોય. ઓકે, તો અહીંયા ડેલ્ટાની નિશાની છે, તો આનો અર્થ એવો થયો આ કઈ વિઘટન પ્રક્રિયા છે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે. ચલો, આવી જ રીતે હવે આપણે પાણી છે, બરોબર, તેને ગરમ કરશું. બરોબર, એની કરતાં બેટર જો ઇઝી પડે આપણે વિદ્યુતીય વિઘટન, પાણીની વિઘટન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ તો આપણને વધુ માહિતી મળે. ચલો, પાણીનું વિઘટન, પાણીનું અણુસૂત્ર શું છે? H2O. એનું વિદ્યુતીય વિઘટન આપણે કરીએ. ઓકે, તો હાઇડ્રોજન અને ઓક્સિજન 2 અલગ પડવાના છે અહીંથી, તો કે યસ. ચલો, ઓક્સિજન સિંગલ પરમાણુ તરીકે ઓછો સ્ટેબલ છે, એટલે દ્વિપરમાણીય અણુ તરીકે મળે આપણને, એટલા માટે અહીંયા હું 2 મોલ લઉં તો ટોટલ 4 હાઇડ્રોજન મુક્ત થયા અને 2 ઓક્સિજન પરમાણુવાળો અણુ મુક્ત થયો. ઓકે, આ પાણીનું વિદ્યુતીય વિઘટન. જો હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય, બરોબર, તો H2O બને. હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાય તો H2O બને, એટલે કે પાણી બને છે. એટલે એ સંયોગીકરણની પ્રક્રિયા થઈ. હવે પાણીનું વિઘટન થાય તો શું બને? હાઇડ્રોજન ને ઓક્સિજન. તો એ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એ શેનું ઉદાહરણ થયું? વિઘટન પ્રક્રિયાનું. તો આ બાબત શીખવાની છે અહીંયા. ઓકે, તો સંયોગીકરણ, વિઘટન એ સંયોગીકરણથી કેવી પ્રક્રિયા છે? વિરુદ્ધ. જો હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાય તો પાણીનું વિઘટન કરો તો હાઇડ્રોજન ને ઓક્સિજન. ચાલો, આ પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન સ્ટેટની ચર્ચાઓ કરીએ. ચલો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા તત્વ સ્વરૂપમાં 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તત્વ સ્વરૂપમાં 0, તો કે યસ. પાણીમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? તો કે -2, અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. કારણ કે હાઇડ્રોજન -1 એક જ જગ્યાએ હોય. ક્યાં? તો કે ધાતુ સાથે હોય ત્યારે હાઇડ્રોજન -1 હોય. ચલો, ઓક્સિડેશન આંકની ચર્ચાઓ કરીએ એટલે સીધું જ આપણને આઈડિયા આવી જાય. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 માંથી કેવો થયો? 0. તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન આંક -2 માંથી 0 હતો, ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 માંથી શું થયું? 0. તો કઈ પ્રક્રિયા? રિડક્શન. તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા બંને સાથે થતી હોય તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? આ પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આ વિઘટન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ, એની સરખામણી પણ આપણું જે સૂત્ર છે એ માંથી શું મળે છે? B અને C, તેની સાથે તમે સરખામણી કરી શકો એટલે સારી રીતે તમે સમજી શકો છો. ત્યારબાદ એક નવું ઉદાહરણ લઈએ. બરોબર, આમ તો ઓક્સિજનની બનાવટનું એક્ઝામ્પલ છે અને એ છે પોટેશિયમ ક્લોરેટ
નું વિઘટન, પોટેશિયમ ક્લોરેટનું વિઘટન, બરાબર. હવે આ જ આપણને ખબર ન હોય કે પોટેશિયમ ક્લોરેટ કોને કહેવાય. ઓકે, હવે એને જાણવા માટે આપણે થોડાક આગળ જઈએ. HClO4, કાલે મેં હેલોજનના એસિડ તમને કરાવ્યા હતા. HClO4 એટલે પરક્લોરિક એસિડ, પરંતુ HClO3 હોય ને તો ક્લોરિક એસિડ, ક્લોરિક એસિડ, બરાબર. એમાંથી ક્લોરિક એસિડના બંને આયનો રિલીઝ થાય, પોઝિટિવ અને નેગેટિવ, બરાબર. આયનીકરણ થયું એટલે મુક્ત થયા. તો ClO3 -1 આયન છે ને એને ક્લોરેટ આયન કહેવાય. ક્લોરેટ આયન, એની સાથે જો પોટેશિયમ જોડાય તો પોટેશિયમ ક્લોરેટ, સોડિયમ જોડાય તો સોડિયમ ક્લોરેટ. ઓકે, તો ક્લોરેટ શબ્દની આપણે ઓળખાણ લઈ લીધી. ક્લોરેટ કોને કહેવાય? પોટેશિયમ ક્લોરેટ એટલે પોટેશિયમ જોડાશે, સોડિયમ ક્લોરેટ તો સોડિયમ જોડાશે. તો પોટેશિયમ ક્લોરેટને, પોટેશિયમ ક્લોરેટ એટલે અણુસૂત્ર KClO3. હવે તમને ખબર પડી ગઈ. ક્લોરેટ છે, ક્લોરેટ આયન ઉપર અહીંયા કેટલો વીજભાર છે? -1 છે, એટલે પોટેશિયમ આયન એક જ જોડાય. આ શું બેનું? પોટેશિયમ ક્લોરેટ. હવે પોટેશિયમ ક્લોરેટનું ઉષ્મીય વિઘટન થાય એટલે એને ગરમ કરશું તો અહીંયાથી કંઈક અલગ પડશે વસ્તુ, બે ઘટકો અલગ પડશે, કારણ કે એક મોટો અણુ છે તૂટે છે, બરાબર. અહીંયા 2 મોલ લઉં, શા માટે? હમણાં પછી એની આપણે ચર્ચા કરીએ. તો અહીંથી 2 મોલ KCl અને 3 × 2 = 6 ઓક્સિજન પરમાણુ એટલે 3O2 છૂટું પડી જાય. હવે જો હું 1 મોલ લેત ને તો 3 ઓક્સિજન પરમાણુ છૂટા પડે, બરાબર. તો 3 ઓક્સિજનને લખવા માટે મારે આમ લખવું પડે 3/2O2, બરાબર. પરંતુ એટલા મારે લખવામાં સરળતા રહે અને આપણે સમજી શકીએ એટલા માટે મેં આ રીતે અહીંયા લખ્યું. 2 મોલ લીધા એટલે સીધા જ 6 ઓક્સિજન પરમાણુ એટલે 3 ઓક્સિજન અણુ લખાઈ ગયા. ઓકે, ચલો તો આ પ્રક્રિયાને હવે આપણે સમજવાની છે. અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, આ બાબત પૂરેપૂરી સમજવાની છે. ઓકે, ચલો તો એના માટે સૌથી પહેલાં તો મને ઓક્સિડેશન આંક આવડવા જોઈએ, બધાને ગણેલા, તો મને ખબર પડે કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન. વિઘટન પ્રક્રિયા છે તો કે હા, જો કોઈ એક સંયોજન છે એનું વિઘટન થઈ અને એક 2માંથી એક ઘટક તત્વ સ્વરૂપે હોય તો એ વિઘટન પ્રક્રિયા થાય. ઓકે, તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો છે? 0. તો કે યસ. પોટેશિયમ તો કે આલ્કલી ધાતુ તત્વ એટલે કેટલો આવે? +1. તો કે હા. ક્લોરીનનો ઓક્સિડેશન આંક તો કે અહીંયા -1. તો કે હા. સમૂહ પહેલો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, સમૂહ 17 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે ક્લોરીનનો -1. હવે અહીંયા KClO3 પોટેશિયમનો કેટલો છે? અહીંયા +1. ઓક્સિજનનો કેટલો હોય? -2. પણ અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક અહીંયા શોધવો પડે. આપણે શું કરવું પડશે? ક્લોરીનનો ઓક્સિડેશન આંક શોધવો પડશે, કારણ કે અહીંયા દ્વિઅંગી સંયોજન નથી, બરાબર. દ્વિઅંગી એટલે માત્ર 2 જ તત્વો નથી, એક ક્લોરીન. અહીંયા ટોટલ 3 તત્વો છે, એટલે મારે ક્લોરીનનો ઓક્સિડેશન આંક શોધવો. ધારો કે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક X છે, ધારો કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક X છે. તો આખી વાત કરીએ, ચલો. પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા ક્લોરીનનો ઓક્સિડેશન આંક X, 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર 0. પોટેશિયમનો કેટલો આવશે? +1, કારણ કે સમૂહ 1માં ઓક્સિડેશન આંક ચેન્જ થતો નથી. ઓકે, ચાલો તો શું થયું? તો કે +1 + X -6 = 0. તેથી x - 5 = 0. કેમ x - 5? -6 માંથી 1 ગયા એટલે -5. તો x = +5. x = શું થશે? +5. તો અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +5 છે, જ્યારે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય છે? -1. તો તમે સીધું જ જોઈ શકો ઓક્સિડેશન આંકમાં શું થયું? +5 માંથી -1 ઘટાડો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો હોય તો એ કઈ પ્રક્રિયા હશે? તો કે રિડક્શન પ્રક્રિયા છે. પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં તો ચેન્જ થતો નથી, પરંતુ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 માંથી કેવો થયો? 0. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, તો એ કઈ પ્રક્રિયા? રિડક્શન.
તો કોઈ એવું સંયોજન આવી જાય કે જેનો આપણે ઓક્સિડેશન આંક ગણવાની ફરજ પડે, જરૂર પડે, તો એનો ઓક્સિડેશન આંક આપણે ગણવું, બરાબર. અને આ બાબત જ શીખવાની છે આમાંથી, બરાબર. આ બહુ જ સામાન્ય પ્રક્રિયાઓ છે, એની ઉપરથી આપણે કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ તરફ જવાના છીએ, બરાબર. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો. તો આ અહીંયા ખાસ કાળજીપૂર્વક નોંધવું આપણે બધી બાબતો. ઓકે, હવે મૂળ વાત ઉપર આવીએ કે એક મેં લીટી લખી હતી, દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ન પણ હોય, બરાબર. હવે એને આપણે સમજવા માટે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ કે ભાઈ દરેક રેડોક્સ હશે એ વિઘટન નહીં હોય, દરેક વિઘટન એ શું નહીં હોય, રેડોક્સ નહીં હોય. ઓકે, આ બધી તો રેડોક્સ છે જ, કારણ કે એમાં ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. અહીંયા ઓક્સિડેશન લખવું જોઈએ મારે. ઓકે, ઓક્સિડેશન અહીંયા હવે ભૂલથી આપણે રિડક્શન લખાઈ ગયું. ઓકે, ચાલો. તો હવે એક એવી પ્રક્રિયા કે જે રેડોક્સ નથી ને તમારી સમક્ષ આ પહેલું ઉદાહરણ છે. અત્યાર સુધીમાં ક્યારે એવું ઉદાહરણ નથી મેં આપ્યું કે રેડોક્સ ન હોય, બરાબર. તમારી સામે આ ઉદાહરણ હવે રજૂ કરીએ. વિઘટન પ્રક્રિયા યાદ રાખશું. વિઘટન પ્રક્રિયા સંયોગીકરણથી ઓપોઝિટ પ્રોસેસ છે, એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા છે. વિઘટન પ્રક્રિયામાં શું થાય, સંયોજન તૂટે, એટલે આપણે એના એક્ઝામ્પલ પણ લીધા 3. એક સંયોજન તૂટીને એમાંથી આપણને પ્રોડક્ટ મળે. ઓકે, અને અહીંયા પ્રાપ્ત થતો એક ઘટક છે એ કેવા સ્વરૂપમાં હોય છે, તત્વ સ્વરૂપમાં હોય છે. ઓકે, સારું. ચાલો હવે આપણે આગળ વધીએ. એક એવી પ્રક્રિયાનું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ આપણે કે જે રેડોક્સ પ્રક્રિયા નથી. ઓકે, ચાલો અહીંયા જોઈએ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તમારી સમક્ષ અહીંયા સામે એક પ્રક્રિયા લખી, CaCO3 CaO પ્લસ CO2. એમાં મારે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં ચેક કરવા માટે મારે શું કરવું પડે, તો કે ભાઈ એના માટે મારે ઓક્સિડેશન આંક ગણવા પડે. ચાલો, ઓક્સિડેશન આંક ગણવા હોય તો અમુક જેટલાને આપણને આવડે છે એ બધાના લખી નાખીએ આપણે ઓક્સિડેશન આંક, એટલે આપણને ખબર પડે કે આપણે કયા તત્વનો ગણવાનો રહ્યો. ચાલો, કેલ્શિયમનો ઓક્સિડેશન આંક આપણને આવડે તો કે યસ. ઓક્સિજનનો આવડે તો કે યસ. ઓક્સિજનનો કેટલો હોય, -2. કેલ્શિયમનો કેટલો હોય, +2. કેમ, કારણ કે સમૂહ 2, કેલ્શિયમનો +2. અહીંયા ઓક્સિજનનો કેટલો છે તો કે -2. અહીંયા ઓક્સિજનનો કેટલો છે, -2. ઓકે, તો કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવાનો રહ્યો. તો કાર્બનમાં CaCO3 એટલે આમ થયું CO3 -2 આયન હોય, કાર્બોનેટ આયન હોય તો કે યસ. એમનો ગણવો હોય તો આમાંથી ગણી શકો. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક X છે. ઓકે, તો કેલ્શિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે ભાઈ +2 વત્તા કાર્બનનો X, ઓક્સિજન કેટલા છે 3 ઓક્સિજનનો -2 બરાબર 0. તેથી 2 વત્તા X -6 બરાબર 0. તેથી X -4 બરાબર 0. તેથી X બરાબર કેટલું આવ્યું, +4. ઓકે, ચલો હવે CO2માં ગણીએ તો X વત્તા 2 ઓક્સિજનનો -2 બરાબર 0. તેથી X -4 બરાબર 0. તેથી X બરાબર +4. તો કેલ્શિયમ કાર્બોનેટમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +4, બરોબર, અને CO2માં +4. તો તમે જુઓ દરેક તત્વના ઓક્સિડેશન આંક જુઓ, એમાં કોઈ ફેરફાર થયો તો કે નહીં. કેલ્શિયમનો ઓક્સિડેશન આંક કેટલો હતો, +2, જમણી બાજુ ડાબી બાજુ બે બાજુ +2. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 તો કે -2, બરોબર. કાર્બનનો ઓક્સિડેશન આંક +4 તો +4. તો આ શું બતાવે છે કે અહીંયા આ પ્રક્રિયામાં વિઘટન તો થયું, આપણે જે વ્યાખ્યા હતી એ મુજબ A B + C,
પરંતુ અહીંયા આમાં ઓક્સિડેશન આંકમાં કોઈનું ઓક્સિડેશન નથી થતું, કોઈનું રિડક્શન થતું નથી. આ રેડોક્સ પ્રક્રિયા નથી. ઓકે, તો આ બાબત આપણે ખાસ યાદ રાખશું. આવું એક ઉદાહરણ તમને હું આપું છું, તમે જાતે કરી શકશો. તમે નક્કી કરજો ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. મેગ્નેશિયમ કાર્બોનેટનું વિઘટન થાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આ હોમવર્કની અંદર છે, તમારે નક્કી કરવાનું છે કે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, હા કે ના. જો હોય તો યસ કોમેન્ટમાં લખવાનું, ન હોય તો નો કોમેન્ટમાં લખવાનું છે. ઓકે, તો આજે આપણે એટલે છે આપણો લેક્ચર અટકાવીએ છીએ, બરાબર, અને વધુ વિગતે આવતા ક્લાસમાં પછી આપણે ચર્ચાઓ કરશું.